માન, મોભો અને મક્કમતાનો સમન્વય એટલે ઠાકોર. લડાયક મિજાજ માટે જાણીતી આ કોમ ક્ષત્રિય રાજપૂતની જાતિનો એક વર્ગ છે. બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની બેઠકો એ કોઈ એક રાજકીય પક્ષનો ગઢ હોવા કરતા ઠાકોરોનો ગઢ છે તેમ કહી શકાય. જગદીશ ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોરથી લઈને અલ્પેશ ઠાકોર સુધીના નેતાઓના નામ ઉત્તર ગુજરાતના રાજકારણમાંથી ચર્ચામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોરોની વસ્તી 17 થી 18 લાખ જેવી છે અને 10 લાખ મતદારો છે. બનાસકાંઠામાં વાવ, દિયોદર અને કાંકરેજ બેઠક પર ઠાકોર મતદારો પ્રભુત્વ ધરાવે છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં પણ ઠાકોર મતદારોની સંખ્યા 10,000 થી લઈને 68,000 સુધીની છે. ઉત્તર ગુજરાતની અનેક બેઠકો પર ઠાકોરોનું એકતરફી મતદાન ઉત્તર ગુજરાતમાં ઉથલ પાથલ કરાવી શકે. ઠાકોર પ્રભુત્વ ધરાવતી બેઠકો પરથી રાજકીય પક્ષોએ મજબૂત ઠાકોર ઉમેદવાર પર પસંદગી ઉતારવી પડે છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં લોકસભા અને વિધાનસભાના પરિણામ સાવ અલગ આવે છે. વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દે લડાય છે અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને જોઈને લોકો વોટ આપતા હોય પરિણામ જુદું જ આવતું હોય છે. યશપાલ બક્ષી, દિવ્ય ભાસ્કર.